હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે છે ને બજારમાં જે 1000 રૂપિયા કિલો મળતી જે મોંઘી રેસીપી છે એ તમે ફક્ત એક જ ચમચી ઘી નાખી અને તેની અંદર કાચું નાળિયેર એડ કરીને બનાવશો ને તો તમે બજારમાંથી ક્યારેય નહીં લાવો. એટલી આ ટેસ્ટી બને છે મિત્રો. અને તમે જો એકવાર ઘરમાં બનાવી લીધી ને તો વાડેન ઘડે આવી જ રીતના બનાવવાનું પસંદ કરશો અને વાડેન ઘડે ઓછી જ પડશે મિત્રો. તો આ મોંઘી રેસીપી આપણે પરફેક્ટ માપ સાથે જ બનાવવાના છીએ. તો એના માટે થઈને એક કડાઈમાં ફક્ત મેં 1 ચમચી જેટલું જ ઘી અહીંયા લીધેલું છે. અને અહીંયા જુઓ, એક શ્રીફળના મેં આ રીતના જુઓ એકદમ મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. તો તેનો ડાર્ક પાર્ટ છે આપણે દૂર નથી કરવાનો. તેની સાથે જ આપણે 2 થી 3 મિનિટ જેવું આપણે તેને સાંતળીશું મીડિયમ ગેસ ઉપર. એટલે તેનો થોડો એવો કલર ચેન્જ થઈ જશે. 2 મિનિટ પછી ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આ નારિયેળનો થોડોક એવો કલર ચેન્જ થઈ ગયો છે. બસ આનાથી વધારે આપણે કૂક નથી કરવાનું. આને 2 મિનિટ આપણે ઘીમાં શેક્યું છે એટલે ઘીની ફ્લેવર આમાં બેસી ગઈ છે. તો એટલા હાટું થઈને આપણે આને ઘીમાં શેક્યું હતું. તો હવે આને આપણે છે ને એક ડીશમાં કાઢી લેશું. અને ફ્રેન્ડ્સ, મેં અહીંયા અમૂલ દૂધ જે 500 ગ્રામ છે મેં અહીંયા લીધેલું છે. તો તમે કોઈ પણ દૂધનો અહીંયા ઉપયોગ કરી શકો છો મિત્રો. તો એ હવે આ જ કડાઈમાં આપણે એડ કરીશું. અને મીડિયમ ગેસ ઉપર આપણે જેટલું દૂધ લીધેલું છે તેનાથી અડધી ક્વોન્ટિટી થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. તો મિત્રો, અહીંયા તમે ધીમો ગેસ રાખીને બીજા કામ પણ સાઈડમાં કરી શકો છો મિત્રો. તો એકદમ રબડી જેવું ટેક્સચર આવી જાય ત્યાં સુધી આપણે તેને ઘટ્ટ થવા દેવાનું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા છે ને એક ઉભરો આવી ગયો છે. તો હવે આપણે છે ને ગેસની ફ્લેમ છે સાવ સ્લો કરી દઈશું અને એકદમ સ્લો ગેસ ઉપર જ આને આપણે કૂક કરીશું. અને સાઈડમાંથી આ રીતના આપણે ચમચાથી જે કંઈ આમાંથી મલાઈ બને છે તેને આ રીતના કાઢતા જશું. 8 થી 10 મિનિટ થઈ ગઈ છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આપણું આ દૂધનું ટેક્સચર છે એકદમ ઘટ્ટ, આપણે જે રબડી હોય તેવું સરસ થઈ ગયું છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો અહીંયા છે ને નાળિયેરના ટુકડા છે સાવ ઠરી ગયા છે. અને હવે આપણે આમાંથી અડધા એ મિક્સર જારમાં એડ કરીશું. અને ઓફન કરીને આપણે આને છે ને ગ્રાઇન્ડ કરીશું. એટલે સાવ આપણે તેની પેસ્ટ નથી બનાવવાની, થોડું આમ અધકચરું રહે તેવું આપણે રાખીશું મિત્રો. તો જો કંઈક આ રીતના દાણેદાર આપણે તેને ગ્રાઇન્ડ કર્યું છે. તો આવી જ રીતના જે બીજા ટુકડા છે એને પણ ગ્રાઇન્ડ કરી લેશું. આપણે પરફેક્ટ માપથી આ બનાવવાના છીએ. તો અહીંયા મેં છે ને પોણી વાટકી જેટલી ખાંડ લીધેલી છે. તો આટલું નાખશો ને એટલે સાવ મોળું નહીં અને વધારે પડતું ગળ્યું નહીં, એવું સરસ પરફેક્ટ થશે. પરંતુ જો તમે વધુ ગળ્યું ખાવા માંગતા હોય તો તમારે એક આખી વાટકી ખાંડ એડ કરી શકો છો મિત્રો. અને હવે આમાં છે ને આપણે 2 ચમચી જેટલું જ પાણી એડ કરીશું. વધારે પાણી આપણે એડ નથી કરવાનું. અને મીડિયમ તાપે આને આપણે 2 મિનિટ જેવું રહેવા દઈશું આ રીતના એકવાર મિક્સ કરીને. એટલે આ જે ખાંડ છે ને એ એકદમ કેરેમલાઇઝ થઈ જશે મિત્રો. આપણે અહીંયા છે ને ચાસણી નથી લેવાની, એ વાતનું તો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. 2 મિનિટ પછી ફ્રેન્ડ્સ, અહીંયા જો ખાંડ છે ને ઓગળવા લાગી છે અને તેનો કલર છે ને બ્રાઉન થવા લાગ્યો છે. તો હજી એકાદ મિનિટ જેવું તેને સાવ સ્લો ગેસ ઉપર આપણે થવા દેશું. એટલે જે કાંઈ હજી તમને આ ખાંડના ગાંગડા દેખાઈ રહ્યા છે ને એ બધા જ મેલ્ટ થઈ જશે મિત્રો. પરંતુ એનાથી વધુ આપણે કૂક નથી કરવાની. જો એમ કરીશું ને તો આનો ટેસ્ટ છે ને આપને કડવો લાગશે મિત્રો. તો અહીંયા બસ આટલી જ આપણે કરવાની છે, ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ. આ મીઠાઈ છે ટેસ્ટફુલ બને તેના માટે અહીંયા મેં 4 ઇલાયચીને ખાંડી રાખી હતી, તે આપણે એડ કરી એકવાર મિક્સ કરી દઈશું. અને હવે બસ આટલી જ આપણે તેને કૂક કરવાની છે. અને હવે તરત જ આપણે છે ને જો આ તૈયાર કરેલું જે ઘટ્ટ દૂધ છે કે તમે રબડી આને કહી શકો છો, તો એ આપણે આમાં એડ કરીશું. અને થોડું આપણે સાચવીને એડ કરીશું કેમ કે આના છાંટા છે એ આ રીતના ઉભરો આવીને ઉપર આવશે એટલે તેના છાંટા ઉડશે.
અને એકદમ ધીમો ગેસ રાખી આ રીતના ફટાફટ આપણે મિક્સ કરવાનું, એટલે આજુબાજુ છે ને એ ચોટશે નહીં અને જો આ રીતના એકદમ સરસ એવું થશે મિત્રો. જો સાઈડમાંથી આ રીતના આપણે ચમચાથી પણ લેતા જવાનું છે. જો એકદમ સરસ એવો જો તમે કલર પણ કેટલો સરસ એવો આવ્યો છે મિત્રો. અને હવે આ જે મિક્સર છે ને એને આપણે ફક્ત 2 મિનિટ જેવું જ કૂક કરવાનું છે, એનાથી વધારે કરવાનું નથી. 2 મિનિટ પછી હવે ફ્રેન્ડ્સ જુઓ, ખાંડ અને આપણે જે આ દૂધ છે એ નાખ્યું તેનું મિશ્રણ સરસ એવું થઈ ગયું છે. તો હવે અહીંયા મારે છે ને 2 વાટકી જેટલું આ કાચા નાળિયેરનું છીણ થયું છે તે એડ કરીશું મિત્રો. તો જો અહીંયા છે ને એકદમ પરફેક્ટ માપ. તો 2 વાટકી જેટલું અહીંયા કોપરાનું છીણ હોય તો આપણે પોણી વાટકી જેટલી ખાંડની જરૂર પડશે મિત્રો. અને હવે આપણે છે ને એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું. અને આ જે મિશ્રણ છે ને એ સાઈડમાંથી કડાઈ છોડવા ના લાગે ને ત્યાં સુધી આપણે છે ને તેને કૂક કરવાનું છે. થોડી વાર પછી જુઓ મિત્રો, અહીંયા ટેક્સચર છે ને એકદમ ઘટ્ટ થઈ ગયું છે. અને આ રીતના આપણે હાથમાં ટેક્સચર લઈ અને આ રીતના આપણે જો થોડી છે ને ગોળી વાળી જોવાની. જો ગોળી છે ને એકદમ સરસ વળે છે, જો ચીપકતી નથી, હે ને. તો એકદમ સરસ એવું આ ટેક્સચર છે આપણું ઘટ્ટ થઈ ગયું છે એવું આપણે સમજવાનું મિત્રો. જો ફ્રેન્ડ્સ, મેં અહીંયા છે ને એક ડીશમાં આ જે મિશ્રણ આપણે બનાવ્યું ને તેને પાથરવા માટે પહેલેથી જો ઘી લગાડી દીધેલું છે. અને આપણે છે ને અડધા ભાગમાં આ રીતના કાજુની કતરણ આપણે એડ કરીશું. તો તમને જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય ને એ તમે ગમે આમાં એડ કરી શકો છો મિત્રો. તો આપણે જ્યાં પાથરવાનું હોય તો એટલી જગ્યામાં આપણે આ રીતના ડ્રાયફ્રૂટ પાથરી દઈશું મિત્રો. આ મીઠાઈમાં શાઇનિંગ આવે અને બાઇન્ડિંગ આવી જાય તેના માટે થઈને અહીંયા છે ને હું 1.5 ચમચી જેટલું ઘી એડ કરી રહી છું. અને એકવાર બધું મિક્સ કરી લઈશું. અને હવે આપણે ડીશમાં આને પાથરી દઈશું. જો મિત્રો, આ રીતે આપણે હાથેથી જ તેને પાથરીશું એટલે એકદમ સરસ એવું આ સેટ થઈ જશે. ઉપરથી થોડા એવા આપણે આ રીતના કાજુની કતરણ કે પછી બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આપણે નીચે પણ ડ્રાયફ્રૂટ નાખેલા છે અને ઉપર પણ નાખ્યા છે. એનું કારણ એક જ છે, જ્યારે આપણે આ પીસીસ ખાશું ને એ જ્યારે તેના બાઇટ્સ આપણા મોઢામાં આવશે ને ત્યારે આ જે આપણે ડ્રાયફ્રૂટ્સ નાખ્યા છે તો તેનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવશે મિત્રો. તો હવે આપણે આને છે ને 3 થી 4 કલાક માટે તેને સેટ થવા માટે મૂકી દઈશું. અને જો તમારી પાસે સમય ના હોય તો તમે આને છે ને ડાયરેક્ટ ફ્રીજમાં કલાક મૂકશો ને તો પણ સરસ એવું સેટ થઈ જશે. અને પછી તમે આમાંથી પીસીસ કરી શકો છો. 4 કલાક પછી ફ્રેન્ડ્સ અહીંયા જો કેટલું સરસ એવું આપણું જે મિશ્રણ છે એ સરસ સેટ થઈ ગઈ છે મીઠાઈ. અને હવે આપણે જો આ રીતના છરીની મદદથી નાના કે મોટા તમારે જે સાઇઝમાં કટ કરવા હોય એ પ્રમાણે તમારે કટ કરી લેવાના. તો જો કેટલા સરસ દેખાઈ રહ્યા છે, જાણે કે આપણે ઓલી ચોકલેટ બરફી ના બનાવી હોય તેવા સરસ દેખાઈ રહ્યા છે મિત્રો. જો અહીંયા અને આનો ટેસ્ટ છે ને એ આપણે ચોકલેટ ખાતા હોય ને તેવો અને થાબડી પેંડા જેવો તમને ટેસ્ટ લાગશે. તો બંનેનું મિશ્રણ તમે આ મીઠાઈ સમજી શકો છો મિત્રો. તો ખાવામાં એટલી બધી ટેસ્ટી બને છે ને કે વાત જ ના પૂછો મિત્રો. તો અત્યારે આપણે આજે નવરાત્રિ નો પહેલું નોરતું છે મિત્રો. તો માતાજીને ખાસ આવી રીતના આ મીઠાઈ બનાવી ભોગ ધરાવજો મિત્રો. અને તમે દિવાળીમાં પણ આ મીઠાઈ ઘરે બનાવી શકો છો. તો બહાર કરતાં ઘરે ચોખ્ખી અને એકદમ ઓછા ખર્ચામાં આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, હું તમને એક તોડીને પણ બતાવી દઉં કે કેટલી સરસ અંદરથી પોચી બની છે મિત્રો. તો જો અહીંયા હું એક પીસ કાઢી રહી છું, કેટલા આસાનીથી નીકળી જાય છે. અને હવે જો આ રીતના કટ કરતાં આમ જો કેટલું સરસ અંદરથી રૂ જેવી પોચી અને કેટલી સરસ એવી ટેસ્ટી બની છે મિત્રો. જુઓ મિત્રો, તો જે લોકોને દાંત નથી ને એ લોકો પણ આસાનીથી ખાઈ શકે એટલી સરસ પોચી બની છે મિત્રો. તો તમે એકવાર જરૂરથી આ બનાવજો મીઠાઈ, બધાને ખૂબ જ ભાવશે. અને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.